ગાઈસ જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં મજા હો મસ્ત મજાનું સવાર તો કયું થઈ ગયું હે 10 વાગી ગયા હે પણ આપણે લેટ બ્લોગ ચાલુ કર્યો હે થોડુંક મોડું થઈ ગયું થોડુંક નહીં એટલે હવે હે ને બ્લોગ ઉતારવાનો કઈ મેળ જ નહોતો ફોન એ નહોતો મારી પાસે ચાર્જિંગ એ નહોતું ને એવી રીતનું હતું આપણું ટ્રેક્ટરમાં એને કંઈક બદલાવાનું હે હું બદલાવાનું એમાં આપણે જાજી ખબર ના પડે પડી કહેતા હતા કે મારામાં કંઈક બદલાવાનું હે આ બાજુનું ટાયરમાં આવે એમાં શું હે એ મને નથી ખબર પણ એ બદલાવાના હે વાંઈ ગ્લાઇન્ડર લઈ આવ્યા છે ને બોર્ડ ને ચાલુ કર્યો છે ને જેક લઈ આવ્યા છે ને ટ્રેક્ટરને મને એમ થાય છે કે લક્ષકમાં ઘરે ગરી જાય ઓસરીમાં કઈ બાજુ જાઉં રૂમમાં કરી ગયો તો આજ કકિંડડો અહીંયા આવ્યું છે અમારે ઘેરે પૂગ્યું છે તે મને એમ હતું કે જો હવે હું કંઈ બોલીશ નહીં તો લક્ષક ઓહરીમાં ચડાવ દે આ ટ્રેક્ટરના ટાયરમાં પાણી છે ને તે પાણી ગાજે જોઈ લ્યો આની માર્યું પોતાના આઈડી ઇન્સ્ટાગ્રામની વાહ 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 ઉરી ગયો ગ્લાઇન્ડર આઈકું તપે તો રે પાનાથી ટ્રાય કરવા ઘડીક જરો તપતો હોય તો આ જેન્સન કેજો બોર્ડ પાસે ના આવે હો આ દોયડા આમને મન થઈને પડ્યા હોય ઈ પાછી માર કોઈ અજડ હે અહીંયા ખાતો પડી દીધો હવે બોલતા કે હવે ઉરે લ્યો ઈ ઉરતો નતો ઈને આ કઈ લક્ષક આજ બદલાવ હોત તમારે આ માથેનું આ હે આ ઉરી ગયો હટાવું કેવરાયું રોગે રોગો આરામ હાવ લેવાનો કે દેવા વગરનો ઉરી ગયો ગ્લાઇન્ડર લઈ આવ્યો હતો રાહુડામ ટેપ પટ્ટી છે જરાક લઈ લે માપવાની રેડી તો તમારે મને થેન્ક યુ કહેવું જોઈએ તો વાંધો નહીં કે તને બધું આવડે એમ કહેવાય કે ધરાર 10:15 થયા છે આપણે શાક બનાવવાનો પ્રોગ્રામ ચાલુ છે લહણવાળી ચટણી વગર મને ખાવાનું ના ભાવે મેં કોઈ લહણવાળી ચટણી વગર ખાવાનું બનાવ્યું જ નથી
પહેલેથી જ જ્યાંથી મને સ્વાદની ખબર પડતા મતલબ હું શીખીને કે જ્યાંથી મને સ્વાદની ખબર પડવા માંડે આપણે જીનકા હોય ને એ તેદુનું અમે લહણવાળી ચટણી વગર ખાવું જ ના ભાવે. બચપનથી તીખાઈ વાળું ખાઈ ખાઈ નહીં લહણવાળી ચટણી વગર તો મેળ જ ન આવે. અને ગંધારી ગંધારી ના મજા આવે, મતલબ ઓલી કોરી મોરી હોય ને એવી ના મજા આવે. જો આમ પીંડા જેવી હોવી જોઈએ. મારે જો અહીં શાક સડે છે, પછી નિરેતી રોટલા બનાવશું. હજી શાક આરામથી સડી જાય. અને અહીંયા છે ને અમારે છે ને ધમાકેદાર કામ હાલે છે, મને જ ખબર હાલે. પણ આપણે જસ્ટ આવ્યા અહીં. હવે અહીંયા પાણી પાણી ઢોરેલ છે. હા હું છે પતરિયું કેવાનું સાલ ભાંગવામાં જે પતરિયું હોય ને, તો હવે ઈ પતરિયું કાઢી નાખ્યું તો સાલ ભાંગી જશે. આને જરૂર પડશે તો એ રાખી દેવાની, થોડે પાછી નાખી દેવાની. એવું હોય કે. અને આ જેક લગાવી જેક તો ખાલી આમ સપોર્ટ પૂરતો જ જોતો તો હું છે પકડાય નહીં બુશિંગ, એટલે બુશિંગ ઉપર જ વજન હોય આખો ટ્રેક્ટરનો. એટલે બરાબર. એમાં અમને જાજી ખબર ના પડે. એ અમારો વિષય નથી. અમારો વિષય છે અમે વઘારીને આવ્યા અહીં. એવું આજ તમે બકાલું થોડું મને લઈ આવી દીધું હતું. ઓ એ તો ભૂલી જ ગયો તો. હા હે હા ભૂલી ગયા હતા તો કેવાનું બનાવ્યું હે મેં વિચાર કરવો જોઈએ. બટાકાનું કે ડુંગળી. ચાલો ગાઈસ, વાગ્યા છે આજના 4 અને માથે થઈ છે 1 મિનિટ. અને અમારી પાર્ટી બધી ગોલા પાર્ટી કરવા ગઈ છે. ભાઉબીન જાય છે અને આ હે ને 2 છોકરાને લઈને ત્યાં ઊભા છે, જેન્સન કરણે. અંજલીબેન ના તો કઈ મને સમાચાર નથી, પણ છોકરા એ ગોલો ખાવો એમ થતો તો એ અહીંથી કેમ જાવ. ભાઉબીન હતી નહીં, મેં કીધું તમે જાઓ અને લઈ દો બસ. ગોલા કહ્યું ને ગોલા એ કહ્યું ને વાઈટ જતા હતા કે ભાઈ કેવાય આવ્યા હતા અહીંયા. એ કે ગામમાં ગોલાવાળા ભાઈ આ બાજુ આવે ને તો અમારે ખાવો. વારી ખેર બધા ગોલા હાથું થઈને. હવે કાકા દીકરા ગોલા લે અને પછી જીખીએ ગોલા વાળી વાવ. બાકી તો તડકો ને ઝાડ ને પવન ને છે. સુગંધ આવી અને ચા ની તો સિસ્ટમેટિક ચા છે. તે તમે બારી કેમ ના ખોઈલી? મંટાઈ કોઈ મારાથી કોઈ દિયા બારી જ ના ખોઈલી. એક તો રેવા દે તાર મુખ ખોલી રેવા દે ને બા. પવન તો આવે, ગરમી થાય મને. રસોડામાં પથ્થર છે. ચા બનાવે છે અમારા. એક ગુલ્ફી ખાય, એક ગોલો ખાય ને સા ખાય, એટલે સા પી છે. અરે જીભ પાછી વૈરી જ ખરી લે. સા બનાવતા આવડી ગયું તમને તો શું કરો હો? ભણા ઉટકો હો. ટોપડી જો જો. હાલો આપણે માલ પીવરાવાઈ ગયા અને બાંધી દીધા માલને બાય. વાહી તો એમની છે, પણ હવે અઠાર કરવાનું નથી થતા, હવારી કરવાનું થાય છે. કેમ કે 3 લોયા હોય, 1 લોયું, બીજું લોયું અને 3જું લોયું. બસ આજ તો 2 જ લોયા વાહિંદાના છે, 3 લોયા નથી. એ હવે જ નાખી દે. ગાડીવાળામાં જો જાય. હવે ગ્લાઇન્ડરને લઈ આવ્યા ત્યાંથી કે દઈ આવું, હવે કામ થઈ ગયું છે એનું.